ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા હીરાના દલાલ ધીરુભાઈ રાઠોડની હત્યા બાદ તેના મૃતદેહને સગેવગે કરવા માટે અમરેલી જિલ્લાના બાબરાના ધરાઈ ગામે આરોપીઓ લઈ ગયા હતા, પરંતુ બાબરા પોલીસ પહોંચી જતા આરોપીઓ ઝડપાઈ ગયા અને ભેદ ખુલી ગયો હતો। ભાવનગરના હીરાના દલાલ ધીરુભાઈની હત્યાના મામલામાં રાહુલ ઉર્ફે ભોલો રમેશભાઈ પરમાર, કિશન ઉર્ફે કાનો ઘનશ્યામભાઈ ચુડાસમા અને મનહરભાઈ કિશોરભાઈ ખસિયા નામના 3 આરોપીઓ ઝડપાઈ ગયા હતા। નીલમબાગ પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે પીઆઈએ જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા હાલ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। લાઈટ રાખો ને એક